विद्यार्थी मित्रों આપણે દિવાળી અગાઉના છેલ્લા લેક્ચરની અંદર 8મું ચેપ્ટર પૂરું કર્યું હતું. દિવાળી પછી હવે લેક્ચરની વાત કરીએ પહેલા સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોને હેપી ન્યૂ યર. આપનું આગામી વર્ષ સુખમય સમૃદ્ધિભર્યું અને અભ્યાસની અંદર ઉચ્ચ ટકાવારી મેળવો અને ઈચ્છિત લાઈન સુધી પહોંચવાનો તમે પ્રયત્ન કરો એવી આ તબક્કે હું તમારા વતી પ્રભુને પ્રાર્થના કરું છું. ઓલ ધી બેસ્ટ. ખૂબ ખૂબ અભિનંદન. ફરીથી નવા વર્ષના બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોને નૂતન વર્ષા અભિનંદન, હેપી ન્યૂ યર. હવે આજે આપણે પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા આપણે થોડુંક આગળનું પુનરાવર્તન કરી લઈએ અને પછી જ દ્વિચલ સુરેખ સમીકરણ તરફ જઈએ. આપણે 8મા ધોરણની અંદર એકચલ સુરેખ સમીકરણ વિશેનો અભ્યાસ કર્યો. એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, એનું વ્યાપક સ્વરૂપ શું છે એ જોઈએ. એકચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલો હોય છે એ જોઈએ અને છેલ્લે એકચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો હોય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું અને પછી જ આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીશું. एकचल सुरेख समीकरण. एकचल सुरेख समीकरण जे समीकरणમાં ચલ એક જ હોય અને ચલની મહત્તમ ઘાતાંક પણ એક જ તેવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે. જે સમીકરણમાં ચલ એક જ હોય તથા તે ચલની ઘાતાંક પણ એક જ હોય તેવા સમીકરણને શું કહેવાય? એકચલ સુરેખ સમીકરણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો તો વ્યાપક શું? એકચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + b = 0. અહીંયા x નું ચલ કહેવાય અને x ની સાથે આગળ જોડાયેલું પદ સંખ્યા એને અચળ સહગુણક કહેવાય અને ચલની ઉપર હોય ઘાતાંક કહેવાય. જો a ≠ 0 a b belongs to r. a ≠ 0 નો મતલબ a 0 લો તો 0 * x એટલે 0 થશે. चल રહેશે નહીં, ચલ નહીં રહે તો સમીકરણ બનશે નહીં. તો ax + b = 0. દાખલા તરીકે 3x + 4 = 0. ચલ એક જ છે, ચલનો સહગુણક 3 + 4, 4 નો અચળ પદ કહેવાય. તો આ એકચલ સુરેખ સમીકરણનું ઉદાહરણ. અને જો = 0 કરી દો, જો જમણી સાઈડ 0 આવી જાય તો એ બની ગયું વ્યાપક સ્વરૂપ. 5x = 11. આને એકચલ સુરેખ સમીકરણ કહેવાય? હા, કેમ કહેવાય? ચલ x ઘાતાંક એક જ છે તો એકચલ સુરેખ સમીકરણ છે પણ વ્યાપક સ્વરૂપમાં નથી. તો વ્યાપક સ્વરૂપ કરવું હોય તો 5x - 11 = 0. 3x + 9 = 0 વ્યાપક સ્વરૂપ
છે કે નહીં? છે. જોઈએ આપણે હવે x ની કિંમત શોધીશું. x ની કિંમત શોધો તમે શીખ્યા છો સમીકરણ 3x બરાબર શું થાય? -9. x બરાબર -9 ભાગ્યા 3. x બરાબર કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો x ની જગ્યાએ તમે -3 મૂકજો, જવાબ 0 આવશે. 3 નો -3 -9 વત્તા 9 0 થઈ ગયા. તો ચલની જે કિંમત સમીકરણનું સમાધાન કરે, ચલની જે કિંમત સમીકરણનું સમાધાન કરે એટલે તમે સાહેબ લઈ આવો તો એ કિંમતને તે સમીકરણનો ઉકેલ છે. ચલની જે કિંમત સમીકરણનું સમાધાન કરે તો એને તે સમીકરણનો ઉકેલ કહેવાય. સુરેખ સમીકરણને એકને માત્ર એક જ ઉકેલ છે. ચલની જે કિંમત સમીકરણનું શું કરે? સમાધાન કરે તો તે કિંમતને તે સમીકરણનો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઉકેલ કહે છે. અહીંયા તમે કીધા ને x બરાબર -3 આયા ને એ અહીંયા મૂકી દો જવાબ તો 0 આવે છે. તો x બરાબર -3 એ આ સમીકરણનો ઉકેલ કહેવાય. બીજો તો આપણે સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ છે. તમે આ સમીકરણમાં -3 સિવાય બીજી કોઈ પણ કિંમત મૂકજો, જવાબ 0 નહીં આવે. ખાલી -3 માટે જવાબ 0 આવશે, બીજા કોઈના માટે જવાબ 0 આવશે નહીં. મતલબ એ થયો સુરેખ સમીકરણને એક અને માત્ર એક જ ઉકેલ છે. લખી દો. ચલો પતી ગયું વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ. ચલો આગળ જોઈએ. ચલો બે ટોપિક મળ્યા આપણે. એક સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપનું આવ્યું, બે સુરેખ સમીકરણને એક અને માત્ર એક જ ઉકેલ હોય છે એ ટોપિક. અને ત્રીજો ટોપિક સુરેખ સમીકરણનો આલેખ. સુરેખ સમીકરણનો આલેખ શું છે વિદ્યાર્થી મિત્રો? રેખા છે. યાદ રાખજો, સુરેખ સમીકરણનો આલેખ રેખા છે. આ વિદ્યાર્થી મિત્રો બરાબર તમે યાદ રાખજો, આ બોલતા નહીં. સુરેખ સમીકરણનો આલેખ શું છે વિદ્યાર્થી મિત્રો? રેખા છે. તો માહિતી પૂરી કરી આપી છે. હવે વારો આવ્યો આપણા ચેપ્ટરનો દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ ચલ બે હોય. જે સમીકરણમાં બે ચલ હોય અથવા એક જ ચલ હોય અને એ ચલની ઘાતાંક શું હોય? એક જ હોય તેવા સમીકરણ શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. જે સમીકરણમાં બે ચલ અથવા એક ચલ હોય તેવા સમીકરણને દ્વિચલ
સુરેખ સમીકરણ કહે છે. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખજો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ax + by + c બરાબર 0. કેટલા ચલ આયા? એક ચલ x આયો, બીજો ચલ y. x નો સહગુણક a, y નો સહગુણક b અને c અચળ પદ. જો મેઈન શરત આપી છે વિદ્યાર્થી મિત્રો a અને b એકી સાથે શૂન્ય નથી. આ બહુ મહત્વનો ટોપિક છે. તથા બીજી શરત a b c belongs to r, એટલે abc વાસ્તવિક સંખ્યાઓ છે. a અને b એકી સાથે શૂન્ય નથી. a અને b એકી સાથે શૂન્ય લેશો શું થશે ખબર વિદ્યાર્થી મિત્રો? x એ તો ધ્રુવ બહાર ન કર્યો, માત્ર c જ રહેશે, એટલે કે અચળ પદ રહ્યું. ચલ વગર સમીકરણ ન કહેવાય, માટે શબ્દ વાપર્યો છે a અને b એકી સાથે શૂન્ય નથી. દાખલા તરીકે 3x + 5y = 11 છે વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ. હા, x વાળું પદ છે, y વાળું પદ છે, બંનેની ઘાતો પણ એક જ છે, એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. વ્યાપક સ્વરૂપ અને વ્યાપક સ્વરૂપ 3x + 5y - 11 0. 7x = 9y દ્વિચલ સુરેખ સમીકરણ છે. આપણે શું જોવો? કો તો બે ચલની હાજરી જોવો, કો તો એક ચલની હાજરી જોવો. અહીંયા બંને ચલની હાજરી છે, બંને ચલની ઘાતો એક જ છે, માટે દ્વિચલ સુરેખ સમીકરણ છે. વ્યાપક સ્વરૂપ 7x - 9y અચળ પદ નતું એટલે શું 0. 5x = 21 દ્વિચલ સુરેખ સમીકરણ છે. હા છે, સુરેખ સમીકરણ તો છે પણ દ્વિચલ સુરેખ સમીકરણ પણ છે. આપણે શું કીધું? a અને b એકી સાથે શું નથી? અહીંયા એક તો હાજરી છે ને, ભલે b નથી, y નો સહગુણક b, y વાળો પદ નથી નો મતલબ b નથી, અને x નો સહગુણક એ તો છે ને, તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે આનું વ્યાપક સ્વરૂપ કરવું હતું વિદ્યાર્થી મિત્રો 5x + 0y. કેમ 0y મૂક્યા? તમારા સમીકરણમાં y વાળું પદ નતું, માટે y વાળું પદ મૂકવું હોય તો એનો સહગુણક શું લેવો પડે? 0 - 1b બરાબર 5x² = 11y છે. ના, કેમ? ચલ x ની ઘાતો કેટલી આવી? 2 આવી. દ્વિચલ સુરેખ સમીકરણ નથી, કારણ કે ચલ x ની ઘાતો કેટલી છે? 2 માટે નથી. હવે ક્લિયર થઈ ગયું મગજમાં? ક્યારે દ્વિચલ સુરેખ સમીકરણ બને? જ્યારે તમારા સમીકરણમાં બે ચલની હાજરી હોય અથવા એક ચલની હાજરી હોય અને એની ઘાતો શું હોય? 1 હોય તો જ એ દ્વિચલ સુરેખ સમીકરણ બને. વ્યાપક સ્વરૂપ કરવું હોય તો જમણી સાઈડ શું મૂકી દેવાના? 0 મૂકી દો એટલે વ્યાપક સ્વરૂપ મળી જાય. લખી દો.
ચલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. જોજો હવે એક સમીકરણ, એક બીજર સુરેખ સમીકરણ x y બરાબર 10. x ની y ની એવી કઈ કિંમતો તમે વિચારશો જેથી આ સમીકરણનું સમાધાન થશે? હું પહેલું વિચારું x બરાબર 1 લો, x બરાબર 1 લો અને y બરાબર 9 લે. જોજો વિદ્યાર્થી મિત્રો, કોઈ વિચારી x વત્તા y 1 વત્તા 9 થઈ ગયા 10. તો એનો ઉકેલ કયો બન્યો? એક ઉકેલ મળી ગયો, ઉકેલ જોડી કહેવાય. આ એ જોડી x y is equal to x ની કિંમત કઈ લીધી? 1 અને y ની કિંમત 9. 1 અને 9 લેવાથી આ સમીકરણનું સમાધાન થયું વિદ્યાર્થી મિત્રો. 1 + 9 10 10. ચલો x બરાબર 5 લો, y બરાબર 5 લે. x + y 5 + 5 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? आई गया 10. तो बीजो उकेल आया कयो आयो? x y 5. जरूरी नहीं कि बस धन लेवे, ऋण लेवे, जीरो लेवे, अपूर्णांक लेवे. x बराबर -5 लो, y बराबर 15. જોજો x plus y -5 plus 15 કેટલા થયા? 10 થયા. તો ઉકેલ કયો આવ્યો? xy કયો આવ્યો? -5. તો આનામાં તમે તારણ શું કાઢી શકો? દ્વિચલ સુરેખ સમીકરણ એક જ ઉકેલ હોય? બે જ હોય? ત્રણ જ હોય? ના, અસંખ્ય ઉકેલ. દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ છે. બીજું, હમણાં આગળ મેં કીધું સુરેખ સમીકરણનો આલેખ કેવો છે? રેખા છે. તો સુરેખ સમીકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં બધી રૂપાંતરિત થઈ જાય તો સુરેખ સમીકરણ જેવો આલેખ છે એવો જ આલેખ દ્વિચલ સુરેખ સમીકરણનો છે. तो द्विचल सुरेख समीकरण નો आलेख द्विचल सुरेख समीकरण नो आलेख શું છે વિદ્યાર્થી મિત્રો? રેખા છે. લખી